આવી ચટાકેદાર ઢોકળી બનાવવા માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો। ચાલો શરૂ કરીએ લીલી તુવેરમાં ઢોકળી બનાવવા। ઢોકળી બનાવવા માટે આપણે એક કુકર લેશું, એમાં આપણે તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે લીલી તુવેરના દાણા નાખી દેવાના છે। જો તમે જોવો છો મેં અહીં એક બાઉલ લીલી તુવેરના દાણા લીધા છે અને એને પહેલા બાફી લીધા છે હળદર મીઠું નાખીને। ત્યાર પછી એની અંદર આપણે ચપટી અજમો નાખીશું અને પછી 1 ગ્લાસ પાણી નાખીશું। અજમો આપણે વઘારમાં નથી નાખવાનો, નહીં તો અજમો બળી જશે આપણો। ત્યાર પછી થોડી હળદર નાખીશું, કારણ કે પહેલા આપણે હળદર નાખેલી છે એટલે વધારે નાખવાની નથી। ત્યાર પછી ધાણા જીરું નાખવાનું છે અને ધાણા જીરું સરખું નાખવાનું, કારણ કે આપણો રસો ગાળો થાય। ત્યાર પછી આપણે એની અંદર લાલ મરચું નાખવાનું છે અને કિચન કિંગ મસાલો નાખવાનો છે। કિચન કિંગ મસાલો તદ્દન ઓપ્શનલ છે, તમારી પાસે નહીં હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો। ત્યાર પછી થોડું મીઠું નાખી દેવાનું છે અને પછી હિંગ નાખવાની છે। હિંગ અને અજમો આપણે વઘારમાં નથી નાખવાનું, નહીં તો એ બળી જશે, એટલે આપણે પછીથી નાખવાનું। ત્યાર પછી આપણે એને હલાવીને પાછું 1 ગ્લાસ પાણી નાખી દઈશું। આને આપણે તુવેરમાં આપણે ઢોકળી બનાવીએ ત્યારે આપણે એમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખવું પડે છે, કારણ કે આની અંદર જ આ પાણીમાં જ આપણી ઢોકળી કૂક થવાની છે। એટલે આ પાણી આપણે હમણાં જ નાખી દેવાનું છે, કારણ કે પાણી આપણે ગરમ કરવાનું છે। ત્યાર પછી આ રીતે 3 લસણની કળી લેવાની છે અને 3 મરચાં, તમને જેવી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે, અને એને વાટી લેવાની છે અને એની અંદર નાખી દેવાની છે। આની અંદર આપણે લીલો મરચું નાખ્યું છે અને લાલ મરચું થોડું ઓછું નાખવાનું છે, એ પ્રમાણે આપણે આને બનાવવાનું છે। પછી ત્યાર પછી મને જરૂર લાગી છે એટલે મેં થોડું પાણી હજી નાખ્યું છે। પાણી હમણાં જ નાખી દેવાનું છે, પછીથી પાણી નથી નાખવાનું, કારણ કે આ પાણી આપણે ધીમા તાપે ગરમ થવા દેવાનું છે। પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લેશું। અહીં 1 બાઉલ મેં જુવારનો લોટ લીધો છે અને 1 બાઉલ મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરીમાં વાપરીએ છીએ તે। ત્યાર પછી આની અંદર આપણે મેથીની ભાજી લેવાની છે, લીલું લસણ લેવાનું છે, પછી મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે, હિંગ નાખવાની છે, હળદર નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, અને આની અંદર આપણે લાલ મરચું તીખાવાળું નાખવાનું છે, અજમો નાખવાનો છે, તલ નાખવાના છે, વરિયાળી નાખવાની છે અને ચપટી જીરું નાખવાનું છે। વરિયાળી તદ્દન ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો જ નાખવાની। ત્યાર પછી મોણ માટે તેલ નાખવાનું છે। આપણે અંદાજે નાખવાનું 2-3 પરી જેટલું, વધારે પડતું નથી નાખવાનું। અને તમે ચાહો તો આ સ્ટેજ પર તમે કોથમીર પણ નાખી શકો છો। મેં અહીં લીલું લસણ વાપર્યું છે, અને તમારી પાસે લીલું લસણ નહીં હોય તો તમે સૂકું પણ નાખી શકો છો। જો તમે જોવો છો હવે આપણે બધા મસાલા હલાવી લેવાના છે, કારણ કે અત્યારે આપણે પાણી નથી નાખવાનું, કારણ કે આપણે ભાજી ધોઈને સમારેલી હોય, લસણ પણ આપણે ધોઈને સમારેલું હોય, એટલે એનું પાણી છૂટે છે। કેવી રીતે આપણે મસાલા હલાવ્યા મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે, અને આ રીતે જ આપણે આમાં મસાલા કરવાના છે। અને આટલું જ મોણ નાખવાનું છે કે જે તરત જ આપણા મુઠિયા તૂટી જાય। હવે જોઈતું પાણી નાખીને આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે, રોટલી જેવો લોટ નથી બાંધવાનો, નહીં તો તમારી ઢોકળી બધી અંદર પાણીમાં છૂટી જશે અને એકદમ રસો થઈ જશે। એટલે તમારે ધ્યાન રાખવાનું છે, અને પાણી નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, વધારે પડતું પાણી નહીં નાખવાનું। આપણે રોટલાનો લોટ બાંધતા હોય છે, પરોઠાનો લોટ બાંધતા હોય છે, ત્યારે કેવો બાંધતા હોય છે, બસ એ રીતે આપણે આને લોટ બાંધી લેવાનો છે। જો તમે જોઈ શકો છો મેં અહીં લોટ બાંધ્યો છે। આમાં ઉપરથી પણ આપણે કોઈ તેલ નાખવાનું કે કંઈ નાખવાની આપણને જરૂર નથી, કારણ કે આપણે આની અંદર મણ જ એટલું સરસ નાખ્યું છે કે તેલની પણ જરૂર પડવાની નથી। મને થોડો જરા હજી કડક લાગે છે, એટલે જરા મેં પાણી નાખ્યું છે અને પછી એને મેં બાંધી લીધો છે। આને વધારે મસળવાની પણ જરૂર નથી, ખાલી બધો લોટ ભેગો કરી લેવાનો છે અને એક બાજુ પર કરી લેવાનું છે। અને આ લોટને 5 મિનિટ રેસ્ટ આપવાનું છે, ઓછામાં ઓછો 5 મિનિટ, નહીં તો 10 મિનિટ, કારણ કે આપણે આની અંદર જાડો લોટ નાખ્યો છે ઘઉંનો, તે આપણું થોડું પાણી પી જશે એના માટે થઈને। એટલે આપણે જ્યારે પણ રવો છે, જાડો લોટ વાપરતા હોય ત્યારે આપણે લોટને રેસ્ટ આપવો જરૂરી છે। હવે તમે જોઈ શકો છો હું નાના લુવા બનાવી લઉં છું, અને પછી જો તમે જોવો છો હું નાના લુવા કઈ રીતે બનાવું છું, કારણ કે આ ઢોકળી આપણે વણીને નથી કરવાની, થેપીને કરવાની છે। ત્યાર પછી આપણે આવી રીતે 2 હથેળીનો ઉપયોગ કરીને આપણે પહેલા હલકા હાથે ઉપયોગ કરવાનો છે, અને પછી આપણે એની ઢોકળી બનાવી લેવાની છે। જો તમને બતાવું છું એક પછી એક આવી રીતે આપણે ઢોકળી વણી લેવાની છે। કોઈ પણ લોટ લેવાની જરૂર નથી, તેલ લેવાની જરૂર નથી। આપણો લોટ આપણે મણ સરખું નાખ્યું હોય અને લોટ બરાબર બંધાયો હોય તો કોઈ વસ્તુની જરૂર પડશે નહીં। જો તમે જો છો મેં અહીં બધી ઢોકળી વણી લીધી છે, આ રીતની નાની થેપી લીધી છે। ઘણા લોકો વણીને પણ કરે છે, પણ તમે મારી આ રીતે બનાવી જોજો। આવી રીતે પતલી ને એવી નથી કરવાની, થોડી થીક ને એવી જ રાખવાની છે। એકદમ પતલી કરશો તો તમારી ઢોકળી અંદર ઓગળી જશે અને તમને ખાવામાં મજા નહીં આવશે, ને રસો એકદમ જાડો થઈ જશે। ત્યાર પછી આપણે આની અંદર અડધી ચમચી આવી રીતે જુવારનો લોટ નાખવાનો છે, અને આ નાખવો કમ્પલસરી છે, આને સ્કીપ નથી કરવાનો। આનું કારણ એ છે કે આપણી ઢોકળી એકબીજાને ચોંટશે નહીં અને આપણી જે રસો છે એ ગાઢો થશે, એટલે આપણને સારું પડશે। હાથથી નહીં, આવી રીતે થાળી હલાવીને
જ આપણે આ બધું કરવાનું છે. જો તમે જોવો છો મેં તમને બતાવ્યું છે, જો જોઈ શકો છો કે આપણો લોટ થોડોક જ નાખવાનો હોય, અડધી ચમચી જેટલો, એટલે આપણે આ રીતની ઢોકળી થશે. હવે આપણું પાણી એકદમ ઉકળી ગયું છે અને આ રીતે ઉકળતું જ રાખવાનું છે અને આવા ઉકળતા પાણીમાં જ આપણે ઢોકળી નાખવાની છે. આપણે બધી ઢોકળી એક એક કરીને નાખીશું, બધી સાથે નહીં નાખીશું. હવે આપણે આની અંદર થોડો ગોળ નાખી દેવાનો છે, કારણ કે આપણે વધારે હેલ્ધી બનાવવા માટે આપણે ખાંડની જગ્યા પર ગોળનો ઉપયોગ કરવાનો છે, કે જેનાથી આપણી આ એકદમ ટેંગી એવો ટેસ્ટ આવે. એના માટે થઈને પછી આપણે આને હલાવી લેવાનું છે અને ગેસ આપણે ફાસ્ટ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળતું જ છે. હવે આપણે એક એક પાણીમાં એક એક કરીને ઢોકળી નાખીશું. બધી સાથે નથી નાખવાની, એક એક કરીને નાખવાની છે, કારણ કે આપણે આ પાણીનું ટેમ્પરેચર છે એ આપણે આવી રીતે જ રાખવાનું છે, એને સ્લો નથી થવા દેવાનું. જો તમે જો છો આપણે એક ઢોકળી નાખી, 1 સેકન્ડનો રેસ્ટ આપવાનો, ફરીથી બીજી નાખવાની અને એક એક કરીને નાખવાની. આ ટિપ્સ છે, આ તમે ભૂલતા નહીં, ને તો તમારી ઢોકળી સારી નહીં બનશે. જો તમે જોઈ શકો છો હું એક એક કરીને ઢોકળી નાખું છું અને આ રીતે જ એક એક છૂટી કરીને નાખવાની છે. આનું કારણ એ છે કે આપણું આ પાણીનું ટેમ્પરેચર છે એ ધીમું નહીં પડશે અને એકદમ આવું જ રહેશે. જો તમે જો છો હું ઢોકળી નાખું છું છતાં આપણું પાણી કેવું ઉકળે છે, અને આ ટાઈમે ગેસ એકદમ ફાસ્ટ કરી દેવાનો છે, ધીમા તાપે નથી કરવાનો, નહીં તો પાણી આપણું ઠંડુ પડી જશે અને આપણી ઢોકળી ચવડ થઈ જશે. એટલે આ ટિપ્સ ધ્યાનમાં રાખીને તમારે આ ઢોકળી બનાવવાની છે. જેમ જેમ આપણી ઢોકળી કૂક થતી જશે તેમ તેમ એ ઉપર આવતી જશે. આ ટાઈમે આપણે નથી કોઈ ચમચો લગાવવાનો કે નથી કોઈ જાતનું આપણે એને હલાવવાની જરૂર. આવી રીતે જ એક એક કરીને બધી ઢોકળી આપણે નાખી દઈશું અને ગેસ ફાસ્ટ જ રાખીશું. જો તમે જોઈ શકો છો મેં બધી ઢોકળી નાખી. હવે જેમ જેમ ઢોકળી કૂક થાય છે તેમ એક એક બે ઢોકળી ઉપર આવવા માંડે છે. આને કુકરમાં બનાવવાનું કારણ એ છે કે જેનાથી આપણી બધી ઢોકળી છે કૂક થઈ જશે 2 સીટીમાં અને એકદમ જલ્દી અને સરસ આપણી ઢોકળી થઈ જશે. તમે આને કુકર વગર કઢાઈમાં બનાવશો તો એને કૂક થતા વાર લાગશે. એના કરતા આપણે કુકરમાં બનાવશું તો એનું રિઝલ્ટ પણ સરસ આવશે અને જલ્દી પણ બની જશે. જો તમે જોઈ શકો છો હવે હું હલાવું છું તો આપણી ઢોકળી જોઈ એક પણ તૂટી નથી અને બધી ધીરે ધીરે ઉપર આવવા માંડી છે. આ ટાઈમે આપણે ગેસ થોડો સ્લો કરી દેવાનો છે અને આપણે અડધું લીંબુનો રસ નાખવાનો છે, કારણ કે આપણે ગોળ નાખ્યો છે એટલે મીઠો ટેસ્ટ નહીં આવે, એટલે થોડું લીંબુ નાખીશું તો તેનાથી થોડો ટેંગી ટેસ્ટ આવશે અને એકબીજાને ઢોકળી ચોંટશે નહીં. જો તમે જો છો આપણો ગેસ મીડિયમ રાખ્યો છે છતાં આપણું પાણી ઉકળે છે. પાણી આપણે ઠંડુ નથી થવા દેવાનું, આ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી 1 ચમચી તેલ નાખી દેવાનું છે. એનું કારણ એ છે કે આપણી ઢોકળી એકબીજાને ચોંટશે નહીં અને કૂક થવામાં આસાન પડશે, એના માટે થઈને. પછી ગેસ મીડિયમ કરીને આપણે કુકર ઢાંકી દેવાનું છે અને 2 વિસલ વાગી દેવાની છે. એને મીડિયમ ગેસ પર વગાડવાની છે અને પછી આપણે કુકર એકદમ ઠંડુ થાય, રિલીઝ થઈ જાય એની સીટી, ત્યાર પછી આપણે એને ખોલી દઈશું. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે એને ખોલી લીધું છે. જો તમે જોઈ શકો છો આપણી ઢોકળી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને રસો પણ એકદમ સરસ થયો છે. હવે આપણે આ ઢોકળી સર્વ કરી દઈશું અને જ્યારે ઢોકળી બનાવતા મેં બતાવ્યું છે તમને કે તમારે તેલ અને લીંબુ નાખવાનું, એ કમ્પલસરી છે, એને સ્કીપ નહીં કરતા. તમારી ઢોકળી એકદમ સરસ થશે. મારી દરેક ટિપ્સને ફોલો કરીને તમે આ લીલી તુવેરમાં ઢોકળી બનાવજો તો એકદમ સરસ બનશે અને તમને ખાવાની ઘણી મજા આવશે. હવે આપણે આ ઢોકળી સર્વ કરી દીધી છે. તમે જોઈ શકો છો મેં અહીં લીલા ધાણા નાખ્યા છે. તમે ચાહો તો લીલું લસણ પણ નાખી શકો છો અને લીલી તુવેરમાં ઢોકળી ચોક્કસથી બનાવજો. કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.